શહેરના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ત્રિદિવસીય મહેસાણા વિન્ટર ફેસ્ટ 2026નું રવિવારે રાત્રે રંગેચંગે સમાપન થયું. લોક સંસ્કૃતિ, કલા, કૌશલ્યના અદ્ભુત સંગમ સમાન મહોત્સવના અંતિમ દિવસે ગુજરાતના ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવીના લાઈવ કોન્સર્ટે ભારે આકર્ષણ જમાવ્યું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા. મહેસાણા શહેરમાં તસ્કરો જાણે પોલીસનો ડર ગુમાવ્યો હોય તેમજ એક જ દિવસમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 બાઇકની ચોરી કરી પલાયન થઈ ગયા. શહેરના લકી પાર્ક સોસાયટી અને પિલાજગંજ વિસ્તારમાંથી અજાણ્યા તસ્કરો મોટરસાઇકલ ઉઠાવી જતા વાહન માલિકોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. યાત્રાધામ બહુચરાજીમાં 13 જાન્યુઆરીના રોજ રાતે મેટ્રો મોલમાં થયેલી ₹4.72 લાખની ચોરીનો ભેદ ઉકેલવા સ્થાનિક પોલીસની મોટી સફળતા. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીદારોની મદદથી મંડાલી અને બેચર ગામના 2 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી વર્ણાકાર રોકડ રકમ સહિત 1.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહેસાણા શહેરના નાગલપુર વિસ્તારમાં આવેલા એક પાન મસાલા પાર્લર પર ઉઘરાણી કરવા જેવી સામાન્ય બાબતે 5 શખ્સોએ હથિયારો સાથે ધમાલ મચાવી હોવાની ઘટના સામે આવી છે. મસાલાના પૈસા માંગતા ઉશ્કેરાયેલા શખ્સોએ વેપારીને બેરહેમથી માર મારી દુકાનમાં તોડફોડ કરી ગલ્લામાંથી રોકડ રકમની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી અને ફરાર થઈ ગયા. અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન તરફથી આવતી એક ખાનગી બસમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસે બસમાં બનાવેલ ગુપ્તખાનામાંથી દારૂ જપ્ત કર્યો છે. આ મામલે બસના ચાલક અને ક્લીનરની અટકાયત કરવામાં આવી છે. વાવથરા જિલ્લાના ધણીધર તાલુકાના તખ્તપુરા ગામની સીમા આવેલી મૈનોર કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. ગાબડાને કારણે કેનાલનું પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું છે, જેને પરિણામે ખેડૂતોના એરંડાના પાકને વ્યાપક નુકસાન થયું છે. માહિતી મુજબ કેનાલમાં આશરે 20 ફૂટ ઊંચું ગાબડું પડ્યું છે અને જેના કારણે લાખો લીટર પાણી વેડફાયું છે અને ખેતરો બેટમાં ફેરવાયા છે. ગુજરાત રાજ્યના મંત્રી વાવથરાદ વિધાનસભા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પોતાની દીકરીના લગ્ન ઠાકોર સમાજના નવા બંધારણ મુજબ સાદગીથી કર્યા. આ પ્રસંગે કોઈ પત્રિકા છપાવવામાં આવી ન હતી. વિધિ સાદાઈથી સંપન્ન કરવામાં આવી. તેમના પગલાંથી રાજ્યભરમાં અને ઠાકોર સમાજમાં વ્યાપક પ્રશંસા થઈ રહી છે. પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે અનુસૂચિત જાતિના વરઘોડામાં ડીજે વગાડવા મુદ્દે 2 જૂથ વચ્ચે ઘર્ષણ થયું. પોલીસે મામલે 8 શખ્સો સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી. આ ઘટના 1 ફેબ્રુઆરી 2026 રોજે બની. ગણપતભાઈ કલાભાઈ ચાવડાના પુત્રના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવામાં આવ્યો. વરઘોડા બાદ ગામના જોગણી માતાના ચોકમાં રાસ ગરબાનું આયોજન કરાય, જે આરોપી બક્કુજી જીવરજી ઠાકોરના ઘર નજીક છે. પાટણ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2025-26 સુધારેલું બજેટ વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. તાલુકા પંચાયત પ્રમુખ લલીબેન દેસાઈ દ્વારા રજૂ કરાયેલા અંદાજપત્રમાં વર્ષ 2026-27 માટે કુલ આવક 125.69 કરોડ એમ કુલ ખર્ચ મળી 107.80 કરોડ દર્શાવવામાં આવ્યો અને 17.88 કરોડની પુરાંત દર્શાવે છે. બજેટમાં સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત અભિયાન, કૃષિપાલન, પશુપાલન, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. સુરત શહેરમાં પર્વત પાટિયા વિસ્તારમાં ધોળા દિવસે એક શખ્સના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પૂર્વ અદાવતમાં આકાશ રાજપૂત તેના સાથીઓએ મળી એક કુરિયર બોયનું તેની ઓફિસ પાસેથી અપહરણ કરી તેને ચપ્પુથી અણીએથી જાનથી મારી નાખવાની ધમકી આપી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપીઓ શખ્સને માર મારતા અને ગાડીમાં બેસાડતા નજરે પડે છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.